નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભચાઉમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના આરોપીને 20 વર્ષના કારાવાસની સજા ભચાઉની પોક્સો અદાલતે ફટકારી। મે 2020માં ભચાઉના યશોદાધામ નજીક રમેશ બાલાસરાની લેબર કોલોનીમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમને કોર્ટે 20 વર્ષના કારાવાસ સાથે 40,000 રૂપિયાનો દંડ કરી ધાક બેસાડતી સજા ફટકારી છે। ફૂલ જેવી અબુધ બાળકી પર દુષ્કર્મના આ ગુનાએ પૂર્વ કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી અને 1.5 મહિનાની તપાસ બાદ પોલીસે કોલોનીમાં જ રહેતા 19 વર્ષીય ઇસ્માઇલ સાયકુલા લશ્કર રહે પશ્ચિમ બંગાળની ધરપકડ કરી હતી। 20/5/2020ના રોજ કોલોનીમાં રહેતા ઇસ્માઇલે 4 વર્ષની બાળકીને કોલોનીની પાછળ આવેલી બાવળની ઝાડીમાં લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। ઘટના બાદ બાળકી હતપ્રભ થઈ ગઈ હતી। ભચાઉ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપવા આકાશ પાતાળ એક કર્યા હતા। તે સમયે ફરજરત રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને એસપી પરીક્ષિતા રાઠોડ કોઈપણ ભોગે બાળકીના ગુનેગારને શોધીને અંદર કરવા કૃતનિશ્ચયી હતા। પોલીસે આરોપીનો પત્તો આપનાર માટે 10,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર જાહેર કર્યો હતો। બીજી તરફ મુસ્લિમ સંગઠને પણ 11,000નું રોકડ ઇનામ જાહેર કર્યું હતું। પોલીસને શરૂઆતથી જ શંકા હતી કે આ દુષ્કર્મ કોઈ બહાર નાયક નહીં પણ આસપાસમાં રહેતા જ કોઈએ કર્યું છે। પોલીસ ડોગ પણ સ્મેલ મેળવ્યા બાદ ઓરડીઓની આસપાસ જ ફરતો રહ્યો હતો। ટેકનિકલ સર્વેલન્સમાં કશી કડી ન મળતા પોલીસે ભોગ બનનાર બાળકીને જ ફોસલાવી વિશ્વાસમાં લઈ કડી મેળવવાનો વ્યૂહ અપનાવ્યો હતો। ભચાઉના મહિલા અધિકારીઓએ બાળકીનો વિશ્વાસ જીતવા તેની જોડે સમય ગાળવા શરૂ કરેલું। તેને ચોકલેટ આપી રમાડતા, મસ્તી કરતા બાળકી ધીમે ધીમે મહિલા ફોજદારો સાથે હળીમળી ગઈ હતી। બાળકી હળીમળી ગઈ ત્યાર પછી પોલીસે બાળકી સમક્ષ શકમંદોની ઓળખ પરેડ કરાવી હતી। જે લોકો નિર્દોષ હતા તેમને જોઈ બાળકી કાલી ગયેલી બંગાળીમાં ભાલો ભાલો કહેતી હતી, પરંતુ જેવો ઇસ્માઇલ આવ્યો કે બાળકી તેને જોઈને ગભરાઈ ઉઠી ને બોલી કે ના ભાલો ના ભાલો, દુષ્ટુ દુષ્ટુ। 1.5 મહિના બાદ પોલીસે ઇસ્માઇલને પકડીને પૂછપરછ કરતા ગુનાની એક પછી એક કડી મળવા માંડી હતી। ઇસ્માઇલે દુષ્કર્મ આચર્યા બાદ પોતે પહેરેલા લોહીવાળા કપડાં થેલીમાં મૂકીને સંતાડી દીધા હતા। ઇસ્માઇલ મોબાઈલ પર પોર્ન ફિલ્મો જોવાનો શોખીન હતો। ઇસ્માઇલ પર આખો કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો। જોકે ઇસ્માઇલના કપડા પરથી બાળકીના લોહીની હાજરીના સેમ્પલનો DNA ટેસ્ટ ઇસ્માઇલ સામેનો ગુનો પુરવાર કરવામાં મહત્વનો વૈજ્ઞાનિક પુરાવો બની રહ્યો। ભચાઉના અધિક સેશન્સ જજ અને પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પોપટભાઈ તેજાભાઈ પટેલે આજે ઇસ્માઇલને દોષી ઠેરવતા જણાવ્યું કે ઇસ્માઇલે માત્ર 4 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરેલું છે, તેના પર દયા રાખી શકાય તેમ નથી। કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012ની કલમ 4 હેઠળ ઇસ્માઇલને 20 વર્ષની કેદ અને 40,000નો દંડ ફટકાર્યો છે। નાણાં જમા થાય તેમાંથી 30,000 રૂપિયા ગુનાનો ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે। આ ગંભીર કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ જાડેજાએ તર્કબદ્ધ દલીલો કરી તહોમત પુરવાર કરી મહત્તમ સજા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ,
ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.